છે વડોદરાથી વડોદરામાં ચોથા વર્ગના કર્મચારીઓની હોદ્દેદારો સાથે બેઠક મળી। આપને જણાવી દઈએ સમાચાર। કર્મીઓની કોર્પોરેશનના હોદ્દેદારો સાથે બેઠક મળી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓની આ બેઠક મળી છે, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી। આપને જણાવી દઈએ બેઠકમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ અધિકારી પૂર્વ ચેરમેન ઉપસ્થિત, ચોથા વર્ગના કર્મચારીઓના પ્રમુખ નિલેશ રાજ પણ ઉપસ્થિત રહ્યા। બેઠક પોઝિટિવ રહી હોવાનો બંને પક્ષે સ્વીકાર કર્યો છે। આગામી 27 તારીખે બંને પક્ષના વકીલોની હાજરીમાં ફરી મીટિંગ થશે, ત્યારે મીટિંગ બાદ જ સમાધાનની ફોર્મ્યુલા કરવામાં આવશે। આગામી સમયમાં હડતાળ સમેટાઈ જવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે। આપને જણાવી દઈએ વડોદરામાં ચોથા વર્ગના કર્મીઓની હોદ્દેદારો સાથે બેઠક મળી। આજની બેઠક અમારા માનનીય ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં મળી અને માનનીય ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં આજે બેઠક મળી છે। એ બેઠક એક પોઝિટિવ વેમાં આગળ વધતી જાય છે। આવનાર દિવસોમાં 3 વકીલોની જે બેઠક કરવાની અમે ગયા વખતે ચર્ચા કરી હતી, એના વિષયમાં જ આવી બેઠક કરી હતી। માનનીય ચેરમેનશ્રીએ બેઠકની અધ્યક્ષતા કરી અને આજે જેવી રીતે આપણે ગયા વખતે ડેપ્યુટી મ્યુનિસિપલ સાહેબની અધ્યક્ષતામાં કરી હતી, આ વખતે ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં બેઠક થઈ છે। જેમ જેમ આગળ એક પ્રોસિજર વધતો જશે એમ આપને અમે જણાવતા જઈશું। चेरमेन श्री शीतलभाई मिस्त्री आगेवानी हेठळ शिक्षण समितिना चेरमेन श्री निषेधभाई देसाई, वाइस चेरमेन श्री अंजनाबेन, अमरा पूर्व चेरमेन श्री मिनेशभाई पंड्या अने शासनाधिकारी अने स्टाफ हतो, क्लार्क स्टाफ, अने अमारी साथे चर्चा करवामां आवी। ए लोकोए पहला चर्चा करवामां आवी अने जे कायमी करवा माटेनी जे कमिटी बनी छे तो एनी आगली तारीख एटले 27 तारीख कह्युं छे અને એમાં વકીલોની એક બેઠક થશે, અમારા વકીલ એમના વકીલ, અને જે સમાધાનની ફોર્મ્યુલા છે એ સમાધાનની ફોર્મ્યુલા બનાવવામાં આવશે અને આગામી જે હાઈકોર્ટની તારીખ છે એમાં એ ફોર્મ્યુલા ત્યાં મૂકવામાં આવશે। કર્મચારીઓ સ્ટ્રાઇક પર ઉતર્યા છે। એમની પોતાની ડિમાન્ડ છે કે અમને પરમનન્ટ કરવામાં આવે। લગભગ 2020-21માં લેબર કોર્ટનો ચુકાદો આવ્યા બાદ હાઈકોર્ટમાં अपील में गयेला है। हाईकोर्ट में अपील में जवाथी आ लेबर कोर्टना चुकादा पर स्टे है अने घणा लांबा समयथी कामगीरी करे छे। एमनी पोतानी मागणी एवी छे कि अमने अमारा परमनન્ટ कर्मचारी तरीकेना लाभो मळे, एटला माटे ए लोको स्ट्राइक पर बैठा है। आज एमना 2 रिप्रेजेंटेटिव, शासन अधिकारी, शिक्षण समितिना चेरमेन, पूर्व चेरमेन, वाइस चेरमेन, आ बधा जोड़े एकाउंट ऑफिसरो जोड़े मीटिंग करी अने शुं एमनी तैयारी है अने कई फॉर्म्युलाथी आगळ वधी शकाय। 3 वकीलो, शासन अधिकारीना वकील है, कॉर्पोरेशनना वकील है अने कर्मचारीना वकील है, ए लोको भेगा थई अने आनो कोई सुमेळभर्यो उकेल लावे ए दिशामां जे कोई लीगल कार्यवाही करवानी थती होय ए बाबतनी समज आपी है। ए लोको अમને रजूआत करी है। एमिकेबल मीटिंग रही है। आवनारा समय में जो माननीय म्युनिसिपल कमिशनर द्वारा कमिटी बनाववामां आवी है ए कमिटी रेग्युलर मीटिंगों थाय अने पॉजिटिव डिरेक्शन में आखो मामलो जाए ए दिशा में मैं तमाम लोकोने सूचित पण कर्या छे। डेप्युटी कमिशनर, शासन अधिकारी, वकीलों जोड़े बात करी है। जे कर्मचारीना रिप्रेजेंटेटिव है एमना पण प्रश्नों सांभळ्या छे। जे कोई फाइनेंशियल बर्डन है, जे कोई फाइनेंशियल कैल्क्युलेशन है ए पण मैं जोया અને આવનારા સમયમાં તમામ વકીલો લીગલ અભિપ્રાય લઈ અને કઈ દિશામાં આગળ વધી શકાય એ માટેની ચર્ચા વિચારણાઓ કરી છે। અને મેં એમને કીધું છે કે 2 કમિટીની મીટિંગ રેગ્યુલર બોલાવતી રહેશે અને કંઈક સુમેળભર્યો ઉકેલ નીકળે એ દિશામાં કોર્પોરેશન પોઝિટિવલી પ્રયાસ કરશે।